ધારણ કરવાથી ગોવર્ધન ધારી બન્યા છે અને પરમાત્માએ આપણે બધા જાણીએ છીએ ટચલી આંગળીએ ગોવર્ધન ધારણ કર્યો છે. જોઈએ છીએ પરમાત્માનું સ્વરૂપ નિહાળીએ છીએ, પણ આપણે કોઈ દિવસે વિચાર નથી કર્યો પરમાત્માએ આંગળી ઉપર કેમ ઉપાડ્યો અને એ ટચલી આંગળી, પહેલી આંગળી ન ચાલે. હાથથી જેવી રીતે હનુમાનજી મહારાજ સંજીવની લઈને આવ્યા લક્ષ્મણજીનો જીવ બચાવવા માટે, તો પરમાત્માએ હાથથી લીધો છે. તો કૃષ્ણએ ગોવર્ધનને ટચલી આંગળી ઉપર કેમ ધારણ કર્યું? એટલા માટે ભાગવતજીના મહાત્મામાં આપણે દર્શન કર્યું કે વક્તા કેવા હોવા જોઈએ, તો કે દ્રષ્ટાંતો કુશલ પ્રિય, કે દરેક વાત યોગ્યતાપૂર્વક સમજાવી શકે. કારણ કે ભાગવત છે ને સમાધિસ્થ ભાષા છે, સરળતામાં સમજાય એવી ભાષા નથી. ગોવર્ધનનો અર્થ થાય, ગોનો અર્થ થાય ઇન્દ્રિયો, કે આપણા શરીરની જે કર્મેન્દ્રિય છે, કે આંખ પરમાત્માનું ધ્યાન કરે, કાન પરમાત્માનું શ્રવણ કરે, મુખ પરમાત્માનું નામ સ્મરણ કરે, હાથ છે એ પરમાત્માની સેવા કરે. એ ઇન્દ્રિયો પરમાત્માના માર્ગ સુધી ક્યારે પહોંચી શકે? કે જ્યારે ક્રોધ ઉપર તમારું ને મારું નિયંત્રણ હોય ને ત્યારે. અને ટચલી આંગળી છે ને ક્રોધનું પ્રતીક છે. તંત્ર માર્ગમાં જ્યારે બલિદાન આપવાનું હોય તો ટચલી આંગળીથી બલિદાન દેવાય છે, કારણ કે આ ક્રોધનું સ્વરૂપ છે. ક્યારેક તમને જીવનમાં ક્રોધ આવે અને આ આંગળી ટચલી જો મોઢામાં દબાવો તો ક્રોધ શાંત થઈ જાય, કારણ કે ક્રોધનો ઉદ્ભવ ટચલી આંગળીથી છે. એટલે પરમાત્માએ ગોવર્ધનને ટચલી આંગળીથી ધારણ કર્યો છે. કેમ? તો કે જ્યાં સુધી તમારો ક્રોધ ઉપર કાબુ નહીં હોય ત્યાં સુધી તમે તમારી ઇન્દ્રિયોને જીતી નહીં શકો. આ તમને ને મને ઉપદેશ છે. ગોવર્ધન ધારીના મંદિરમાં અવશ્ય આપણે જઈએ છીએ, બધા મંદિરમાં જઈએ છીએ, પણ મને તો અત્યાર સુધી એ નથી સમજાતું કે લોકો મંદિરમાં જાય છે ભગવાનના દર્શન કરવા જાય છે કે ભગવાનને દર્શન દેવા જાય છે. આપણે બધા ભગવાનને દર્શન દેવા જઈએ. જો પ્રભુ હું આવી ગયો, મંદિરમાં જાય, ઘંટડી વગાડે, બે હાથ જોડીને પરમાત્માને સામે આંખો બંધ કરીને ઊભો રહી જાય. એલા ભાઈ, તું ત્યાં દર્શન કરવા ગયો છે તો આંખો તો ખુલી રાખ. આંખો બંધ કરીને કોના દર્શન થાય એમ મને કહો. એનો અર્થ હું છું, તમે તો દર્શન દેવા જાઓ છો. પરમાત્મા હું આવી ગયો છું, એકવાર મને જોઈ લે. હવે પરમાત્માએ તને જોયો. એટલે આપણે બધા મંદિરમાં આ જ રીતે દર્શન કર્યા છે. આ અહીંયા ઓમકારેશ્વર મહાદેવ છે, જેમની ચરણારવિંદના આપણે કરીએ છીએ. શિવ મંદિરમાં બહાર નંદીને કાચબો હોય. કોઈ દી વિચાર થયો કે બહાર કેમ બેઠા? કારણ કે એવો આપણને સમય નથી. આપણે તો ભગવાનના દર્શન કરવા થોડા જઈએ છીએ, દર્શન લેવા જઈએ છીએ. પ્રભુ હું આવી ગયો છું. ગોવર્ધન ધારી એક હાથમાં ટચલી આંગળીએ ગોવર્ધન ઉપાડીને બેઠો આપણે જોઈએ, પણ એ થોડી કોઈ દિવસ જાણકારી લેવી છે કે એ ટચલી આંગળીએ કેમ લીધો. કારણ કે ગોવર્ધન ધારી પરમાત્મા છે. કર્તુમ અકર્તુમ સર્વદા સમર્થ ઇત્યસઃ ભગવંત. દરેક કાર્ય જે કરવામાં સફળ હોય એને જ ભગવાન કહેવાય. પણ દરેકની પાછળ કંઈક કથા છુપાયેલી છે અને એ કથામાંથી તમારે મારે કંઈક શીખવાનું છે. પણ માણસ એક એવી પ્રજાતિ છે કે જેને લગભગ બધી ખબર જ હોય, બધી જ ખબર હોય. અને જ્યારે આપણને બધી ખબર હોય ત્યારે આપણે નવું કાંઈ જાણી શકતા નથી. પણ પરમાત્માએ અહીંયા ગોવર્ધન ધારણ કરી ગોકુળવાસીઓ, વ્રજવાસીઓ એમનું કલ્યાણ કર્યું, એમનું હિત કર્યું, અને સાથે સાથે ઇન્દ્રનું જે અભિમાન હતું એ અભિમાનનો નાશ કર્યો. યાદ રાખજો, જીવનમાં ભલે ગમે એટલું આવે, અભિમાન ન આવવું જોઈએ. કારણ કે જ્યારે જ્યારે તમારામાં અભિમાન આવશે
ત્યારે તમારે કરેલું બધું શૂન્ય બનશે. કારણ કે અભિમાન છે ને, વ્યક્તિનું અભિમાન એ કેવું છે, જેવી રીતે લાકડામાં ઉધઈ વધે છે. હવે લાકડામાં ઉધઈ કેવી રીતે વધે આપણે બધા જાણીએ છીએ, એને મારે વિસ્તારથી સમજાવવાની જરૂર નથી. બહારથી લાકડું સારું દેખાતું હોય પણ અંદરથી ખવાઈ જાય, એમ જ્યારે વ્યક્તિમાં અભિમાન આવે ને ત્યારે બહારથી તો સારું દેખાય પણ અંદરથી ખોખલો બની જાય. અભિમાન ક્યારેય પણ વ્યક્તિનું ટેક્યું નથી. અને અભિમાન શેનું કરવાનું એમ કહો, તમે અભિમાન કરો શેનું? તમારી પાસે સંપત્તિ છે એનું, તો સંપત્તિ તો એની છે, કારણ કે લક્ષ્મીના પતિ એક જ થઈ શકે. એકવાર લક્ષ્મી ને નારાયણ બે ફરવા નીકળ્યા. હવે પતિ પત્ની છે ભાઈ, આપણે જેમ ફરવા જઈએ એમ જાય ન જાય, એને કારક ઈચ્છા ન થાય. તો લક્ષ્મી નારાયણ ફરવા નીકળ્યા. થોડાક આગળ ગયા ને એટલે કોઈની સ્મશાન યાત્રા જતી હતી. કોઈ વ્યક્તિ ભગવત ચરણ પામેલા, એની સ્મશાન યાત્રા જતી હતી. એટલે 4 જણા આગળ ઉપાડી જાય, પાછળ દરેક લોકો પરમાત્માનું નામ લેતા હતા. રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય. જે જેના ઈષ્ટદેવ પરમાત્માનું નામ પાછળ લેતા હોય, કાંઈ પણ અલગ અલગ સંપ્રદાયમાં, અલગ અલગ ધર્મમાં, અલગ અલગ અનુસાર અલગ અલગ નામ લોકો લે, પણ કાંઈક નામ લઈને જાય. એટલે વિષ્ણુ ભગવાને ધીમેથી લક્ષ્મીજીને કીધું કે દેવી આમ જો, મારું નામ લે છે. હવે કોઈ બહેનોને એમ કે આમાં જો મારું મહત્વ છે તો આપણે સમજી શકીએ છીએ, સ્વાભાવિક છે. લક્ષ્મીજી કે વિષ્ણુ ભગવાન આ તમારું નામ લે, તમે મને કહો છો હમણાં 1 મિનિટ ઉભા રહો, જ્યાં જમણો હાથ લાંબો કર્યો ત્યાં તો આ તો સ્વયં લક્ષ્મી હાથમાંથી હીરા, માણેક, મોતી, સોનું, ચાંદી, 500ની નવી નોટ બેન થઈ ગયેલી નવી. વરસાદ થવા લાગ્યો. જ્યાં વરસાદ નીચે પડ્યો તો પાછળ જેટલા રામ બોલો ભાઈ રામ બોલતા હતા ને, એ રામ છોડી દીધા અને મીડા વીણવા કે જે આવ્યું એ આપણા બાપનું. હવે પાછળ બધા વીણવાનું ચાલુ કર્યું. આગળ તો ઓલા 4 લઈને જતા હોય, એણે કીધું કે મને અવાજ કેમ નથી આવતો. એણે જોયું તો પાછળ તો બધા પૈસા વીણતા હતા. એ 4 ડાઘોએ વિચાર કર્યો કે હવે આ લઈ જાય ને આપણે રહી જાવ, આને મૂકી દેવા નીચે. કે આગળ બેઠા ને 3 બહેનોના વાતની ખબર છે, એને 3ને ખબર છે. ઘણી બધી વાત એમને બધી ખબર હોય, હું તો એમને બેઠો છું. અર્ધ ઘટો ઘોષ મોપેથી નૂનમ સંપૂર્ણ ઘટો ન કરોતી શબ્દ. ખેર, ચાર જણાએ વિચાર કર્યો કે હવે આને મૂકો નીચે, કદાચ 10 મિનિટ મોડા પહોંચશે તો આ તો ઊભો થઈને કહેવાનું નથી કે મને કેમ મોડા લઈ ગયા. એને નીચે મૂકીને એણે વીણવાનું ચાલુ કર્યું. આગળ એનો છોકરો પેલી દોણી લઈને જતો હતો, ઘરેથી અગ્નિ લઈને જાય ને, એણે વિચાર કર્યો પાછળ બાપાને લઈને આવતા હતા ને એ બધા તો પૈસા વીણે, એણે દોણી મૂકી દીધી. અંદર જે ઘરેથી છાણું હળગાવેલું લીધું હતું બધું પધરાવીને દોણી લઈને ગયો, બધું મેળવ્યું એમાં ભરવા. આવું જોયું એટલે લક્ષ્મીજીએ વિષ્ણુ ભગવાનને કીધું કે જો દેવ, તમે હમણાં રામ રામ કહેતા હતા ને, આ જો પૈસો આવ્યો પછી રામ કોઈને યાદ રહ્યો ને, વાતે સાચી, સંપત્તિ આવે પછી કોઈને રામ સાંભળતા. ત્યારે નારાયણે કીધું દેવી આપનું કથન સત્ય છે, લક્ષ્મી લેવા માટે બધા વ્યક્તિ આવ્યા, એક વ્યક્તિ નથી આવ્યો. બોલે કોણ? તો કે જે નનામીમાં સૂતો છે, એની આગળ લક્ષ્મીની કોઈ કિંમત નથી. કેમ? તો કે એનામાં હું નથી. જ્યારે તમારામાં મારામાંથી વિષ્ણુ નીકળી જાય ને પછી લક્ષ્મીની કોઈ કિંમત નહીં. તો હવે એ છે તો લક્ષ્મીની કિંમત છે, તો આપણે અભિમાન શેનું કરીએ? સંપત્તિનું, સૌંદર્યનું અભિમાન કરીએ. આપણી યુવાની તો ક્ષણભંગુર છે. ક્યારે વૃદ્ધ થઈ જશું? દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબડગ મગ પગ પગ મગર અગ જલગ પરમ કવિ પિંગલ ભાવનગર. એનું અભિમાન કરશું.
તમે તમારા સંતાનોનું અભિમાન કરી શકો? નહીં. આપણું કાંઈ નથી, આપણેથી કાંઈ થતું નથી, તો અભિમાન શેનું? જીવ શાને એક ગુજરાતી ભજનમાં બહુ સારી વાત કરી કે એ બધું પરમાત્માનું છે, છતાં આપણે અભિમાનમાં કેમ રહીએ? એ કવિએ એ ભજનની અંદર છતાંય માણસ અભિમાન કરે. કોઈને સત્તાનું હોય, કોઈને સંપત્તિનું હોય, કોઈને સૌંદર્યનું હોય, કોઈને સંસ્કારનું હોય, કોઈને સરસ્વતીનું હોય, કોઈને નામનાનું હોય, કોઈને પરિવારનું હોય, કોઈને સ્નેહીજનોનું હોય. પણ યાદ રાખજો સાહેબ, કોઈના અભિમાન કોઈ દિવસ રહ્યા નથી. અને કવિ વર્ણન કરતા લખે, ये जीव शाने भरे छे गुमानमा, हे गुमानमा तारे नेऊ गाड़ा जीव शाने भरे छे गुमानमा, गुमानमा तारे नेऊ गाड़ा